તો જય માતાજી દોસ્તો આજે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે। તો દોસ્તો તમારા બધાના સપોર્ટથી આપણી ચેનલ આજે મોનેટાઈઝ થઈ ગઈ છે। સવારમાં આપણે જીમેલ ખોલ્યું હતું ત્યારે મેસેજ આવ્યો હતો યુટ્યુબમાંથી કે કોંગ્રેચ્યુલેશન તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે। તો દોસ્તો ઘણા લોકોને ખબર નહીં હોતી કે મોનેટાઈઝ એટલે શું। તો દોસ્તો મોનેટાઈઝ એટલે આપણે યુટ્યુબમાં 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબ પૂરા થાય ત્યારે આપણે મોનેટાઈઝ માટે એપ્લાય કરવાનું રહે છે। દોસ્તો આપણે એપ્લાય અઠવાડિયા પહેલાં કર્યું હતું અને એડસેન્ટ એકાઉન્ટ પ્રોસેસિંગમાં હતું, એટલે અઠવાડિયા પછી લિંક થયું છે એડસેન્ટ એકાઉન્ટ અને અઠવાડિયા પછી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ છે। તો દોસ્તો તમે જો યુટ્યુબમાં તમારે પણ ચેનલ બનાવવી હોય, જો તમારે પણ કોઈ વ્લોગની કે કોઈ પણ કોમેડીની ગમે તે કેટેગરીની ચેનલ બનાવવી હોય તો તમારે પહેલાં તો 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબ પૂરા કરશો ત્યારે જ ચેનલ મોનેટાઈઝ થાય। મોનેટાઈઝ એટલે કે તમે જ્યારે મોનેટાઈઝ ચેનલ થાય તો આપણને ત્યારથી આપણે જે પણ વિડીયો અંદર નાખો તેના આપણને પૈસા મળે છે। જે આપણે ગમે તે શોર્ટ વિડીયા છે કે લોંગ વિડીયા છે તમે તેના અંદર અપલોડ કરો તો તેના આપણે મોનેટાઈઝ ચેનલ મોનેટાઈઝ થયા પછી આપણને પૈસા મળે છે। તો દોસ્તો આપણે અઠવાડિયાથી જો ચેનલને મોનેટાઈઝ માટે એપ્લાય કર્યું હતું તો આજે ચેનલ મોનેટાઈઝ થઈ છે સવારમાં। આમ તો વિડીયો મોનેટાઈઝ 7 તારીખે થઈ હતી, મારો બર્થડે 7 તારીખે મારો બર્થડે હતો એટલે 7 તારીખના દિવસે રાતે 12 વાગે ચેનલ પર મોનેટાઈઝ થઈ ગઈ। આપણે બર્થડેના દાડે કહેવાય ને તો એક યુટ્યુબ તરફથી એક ગિફ્ટ મળી પણ કહેવાય। તો આપણે જે મોનેટાઈઝ 7 તારીખના દિવસે થઈ હતી। તો દોસ્તો આપણી ચેનલમાં 3500 વોચ ટાઈમ હતો અને આપણે તેના અંદર 3500 વોચ ટાઈમ હતો અને આપણે પાટણ વ્લોગ ઉતારવા ગયા હતા। તો પાટણ ખૂંખાર મેલડી માતાનો વ્લોગ ઉતાર્યો હતો। તો તેમાં આપણને 500 વોચ ટાઈમ ખૂટતો હતો, તો તે વોચ ટાઈમ ખૂંખાર મેલડીના વિડીયોમાં આપણને 500 વોચ ટાઈમ મળી ગયો હતો। તો આપણો 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો, આપણો 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો હતો। તો ખૂંખાર મેલડીમાં મેં વિડીયો અપલોડ કર્યો તેમાં 500 વોચ ટાઈમ આપણને મળી ગયો હતો। તો કહેવાય તો મોનેટાઈઝનું ખૂંખાર મેલડી માતાએ મોનેટાઈઝ ચેનલ કરાવી એવું પણ કહી શકાય, કેમ કે 500 છેલ્લો વિડીયો તેમના મેં નાખ્યો હતો ને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ। તો બધાનો દિલથી આભાર કરું છું। તો થેન્ક યુ। અને દોસ્તો ઘણા લોકો યુટ્યુબમાં વર્ષોથી મહેનત કરતા હોય છે તો પણ તેમની ચેનલ મોનેટાઈઝ નથી થતી। ઘણા લોકો કેટલા વર્ષોથી મહેનત કરતા હોય છે, તો મહેનત ચાલુ રાખવાની, સફળતા જરૂર મળે છે। અમે પણ મહેનત ચાલુ રાખી તો સફળતા આજે મળી ગઈ છે। તો મહેનત ચાલુ રાખવાની। તો ચેનલ મોનેટાઈઝ કરવી સહેલું નથી, બહુ અઘરું છે, કેમ કે 4000 વોચ ટાઈમ ને 1000 સબસ્ક્રાઈબ કરવા એટલે કોઈ નાની વાત નથી। એટલે તે બધું કરવું તે અઘરું છે। તો મહેનત ચાલુ રાખવાની તો સક્સેસ જરૂર થઈએ। તો અમે બધા આટલો સપોર્ટ કર્યો, આગળ પણ સપોર્ટ કરતા રહેજો, આપણા વિડીયો જોતા રહેજો, નવા વ્લોગ બનાવવાના છે। અને દોસ્તો અગાઉ પણ આપણે 2 ચેનલો હતી, તે 2 ચેનલોમાં આપણે ખૂબ મહેનત કરી હતી। એક ચેનલ તો 10000 સબસ્ક્રાઈબર હતા, તેમાં આપણે મોનેટાઈઝ માટે એપ્લાય કર્યું હતું પણ ચેનલ આપણે બેન થઈ ગઈ હતી, કેમ કે યુટ્યુબમાં આપણે નિયમ પ્રમાણે કામ કરવાનું હોય છે। યુટ્યુબના નિયમો હોય, યુટ્યુબના નિયમો ખિલાફ આપણે કામ કરીએ તો ચેનલ આપણી બેન થઈ જાય છે। તો પહેલાં મેં મહેનત કરી હતી, બહુ મહેનત કરી હતી, પણ તે આપણે યુટ્યુબના નિયમ ખિલાફ કામ કરેલું હતું એટલે ચેનલ બેન થઈ ગઈ હતી। તો એ બેન થઈ ગઈ, એના પછી બીજી પણ ચેનલ આપણે મોનેટાઈઝ માટે એપ્લાય કરી હતી, તેમાં 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબ પૂરા કરીને તેમાં પણ એપ્લાય કરી હતી મોનેટાઈઝ માટે। તેમાં મહેનત સારી રીતે કરેલી હતી, પણ તેમાં એડસેન્ટ એકાઉન્ટમાં થોડી ભૂલ થઈ ગઈ હતી એટલે તે પણ કોઈ મોનેટાઈઝ થઈ નહીં। પછી આ ત્રીજી ચેનલ છે મારી, આપણો ત્રીજો ટ્રાય છે। યુટ્યુબમાં મહેનત કેટલા વર્ષોથી કરીએ છીએ, તો કેટલા વર્ષો પછી આજે આપણી મહેનત રંગ લાવી છે। તો મહેનત ચાલુ રાખો તો સફળતા જરૂર મળે છે। તો આપણે મહેનત કન્ટિન્યુ રાખી હતી। અને દોસ્તો કહેવાય ને કે 2 ચેનલો બેન થઈ ગઈ, 2 ચેનલો મોનેટાઈઝ ના થઈ, તો તેમ છતાંય પણ અમે મહેનત ચાલુ રાખી। આ ત્રીજી વ્લોગની ચેનલ છે, તેમાં આપણે તે ચેનલ આપણે મોનેટાઈઝ થઈ ગઈ। તો મહેનત ચાલુ રાખવાની। જો તમે પણ યુટ્યુબમાં તમારે કોઈ પણ કામ હોય, આપણે યુટ્યુબને લગતું કોઈ પણ તમારે જો કામ હોય તો આપણો કોન્ટેક કરજો। આપણે યુટ્યુબમાં સારી રીતે આપણને અનુભવ થઈ ગયો છે યુટ્યુબનો। તો યુટ્યુબને લગતું કોઈ પણ કામ હોય કે કેવા વિડીયો બનાવવા, કેવી રીતે અપલોડ કરવા, શું ટાઇટલ મારવા, મોનેટાઈઝ કઈ રીતે થાય, તે બધી પ્રોસેસિંગ આપણને ખબર છે। તો કોઈ બીને જો યુટ્યુબને લગતી માહિતી જોઈતી હોય તો આપણો કોન્ટેક કરજો। તો જય માતાજી।